મહારાષ્ટ્રના કલ્યાણમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ભંડુ બાબાએ એક યુવતી પર અત્યાચાર ગુજાર્યો હતો। આ મામલે ખડકપાડા પોલીસે અરવિંદ જાદવ નામના બાબા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ભંડુ બાબા અરવિંદ જાદવે અન્ય કોઈ યુવતીઓ સાથે આવું કૃત્ય કર્યું છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે। કલ્યાણમાં એક યુવતી ઘણા દિવસોથી પારિવારિક સમસ્યાઓથી ઝઝૂમી રહી હતી। પારિવારિક સમસ્યાઓના ઉકેલ માટે પીડિત યુવતીને તેના સંબંધીઓ દ્વારા આંબીવલીમાં એક બાબાનું સરનામું આપવામાં આવ્યું હતું। આ માહિતીને આધારે પીડિતા તેના સંબંધીઓ સાથે આંબીવલીમાં બાબા અરવિંદ જાદવ પાસે ગઈ અને પોતાની સમસ્યા જણાવી હતી। ત્યારબાદ આરોપી બાબાએ યુવતીને તેની સમસ્યા દૂર કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો અને યુવતીને બાબાએ પોતાની પાસે રહેવાની વાત કહી તેની પારિવારિક સમસ્યા દૂર કરવાનું કહ્યું હતું। ત્યારબાદ આરોપી બાબાએ યુવતી સાથે અત્યાચાર કરી યુવતીના પરિવારને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી। ત્યારે આ સમગ્ર મામલે ખડકપાડા પોલીસે યુવતીની ફરિયાદને આધારે આરોપી બાબાની ધરપકડ કરવા टीम मोकली कार्यवाही हाथ धरी है। खडकपाडा पोलीस स्टेशनमध्ये आम्ही एक विनयभंगचा गुन्हा दाखल केलेला असून तो गुन्हा आंबोली परिसरातील आहे आणि एक व्यक्ती जे 50 वर्षाचा आहे त्याच्याकडे त्याच्या अडचणी सांगायला गेली महिला आणि तो विनयभंग केला अशी तक्रारवरून आपण तात्काळ गुन्हा दाखल केलेला आहे। तसंच आपण आव्हानही करत आहोत खडकपाडा पोलीस स्टेशनकडून महिलांबाबतीत काही अडचण असेल तर तात्काळ संपर्क करा। नमस्कार। जे पीडित मुलगी आहे तिच्या कुटुंबातील व्यक्तीचं अडचण होती आणि ती शेअर करायला गेली होती, सांगत होती, त्यावेळी ते प्रकार झालेला आहे। त्याप्रमाणे सविस्तर तपास चालू आहे। तपास करू आणि कारवाई चालू आहे। अद्यापर्यंत आम्हाला कुठलीही दुसरी काही तक्रार आलेली नाही, एकच आहे, तरी आम्ही त्या अँगलनं तपास करत आहोत।